કરીને આ વર્ષે જે ધ્યાનમાં રાખવું જોઈએ, અત્યારે પણ જોઈએ તો એક મજબૂતી આપણને JK સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ જેવી કંપનીઓ બતાવી રહ્યું છે, અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ACC, આ બધા આપણે જોઈ રહ્યા છીએ. દાલમિયા ભારત સિમેન્ટ, ત્યાં પણ એક મજબૂતી સાથે એક થઈ રહ્યો છે કારોબાર. પરંતુ જ્યારે આપણે એક ફંડામેન્ટલ ચર્ચા કરી રહ્યા છીએ લાંબા ગાળા માટે, કઈ રીતે સિમેન્ટ માટે આપ વ્યૂ આપશો? ચાની જો નિર્માણ કાર્ય મારા ખ્યાલથી આવનારા ઘણા વર્ષો માટે આપણા ભારતમાં ચાલતું રહેશે, કારણ કે કેન્દ્રમાં સરકાર, રાજ્ય સ્તર પર સરકાર જે જૂના નિર્માણ કાર્યથી બનાવેલા જે સ્ટ્રક્ચર્સ છે એનું આધુનિકરણ થશે. આપણી ભારત દેશમાં એક બહુ જ મોટી તકલીફ એ છે કે ટ્રાન્સપોર્ટેશન અને ફ્રેટ કોસ્ટ. ટ્રાન્સપોર્ટેશનમાં સમય વધારે લાગે છે અને ફ્રેટ કોસ્ટ ઉપરની તરફ છે. આ બધાને સુધારવા માટે ભારત સરકાર તરફથી ઘણા સમય પહેલા બે યોજનાઓની ઘોષણા થયેલી. એક છે ભારતમાલા પરિયોજના, જે કે રોડ્સ વધારે પડતા બનશે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ બનશે, એક્સેટ્રા એક્સેટ્રા. અને બીજી છે સીમા છે, સમુદ્રી સીમા છે, એમાં વધારે પડતા પોર્ટ્સ, જે એક્ઝિસ્ટિંગ પોર્ટ્સ છે એમાં વિસ્તાર યોજનાઓ, નવા પોર્ટ્સ ઊભા થશે, વગેરે વગેરે વગેરે. નિર્માણ કાર્ય રાજ્યમાં થઈ રહ્યા છે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં સુધાર છે, ગ્રામીણ ભાગોમાં જે કાચા મકાન છે એ હવે પાક્કા મકાન બની રહ્યા છે. આ બધું જ સમીકરણ તમે સામે રાખો તો મારા ખ્યાલથી સિમેન્ટ અને ધાતુ એટલું નહીં, પણ વધારે પડતું સિમેન્ટ મારા ખ્યાલથી ખપત જે છે એ વધશે. રીડેવલપમેન્ટ બી તમે જોવા જાઓ તો મુંબઈ જેવા શહેરમાં જે રીતના રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તીવ્ર ગતિથી, એને લઈને ખપત વધી રહી છે. એટલે પસંદગી સિમેન્ટ ક્ષેત્રમાં નાની કંપનીઓ, મિડકેપ કંપનીઓ, મોટી કંપનીઓ ત્રણેય તરફ છે. નાની કંપનીમાં એક કંપની છે સાગર સિમેન્ટ, એની ઉપર ખરીદારીની ભલામણ છે. મિડકેપમાં તમે નામ લીધું દાલમિયા ભારત, રેમ્કો સિમેન્ટ, આની ઉપર ખરીદારીની ભલામણ છે. દિગ્ગજોમાં અલ્ટ્રાટેક, ACC, ગ્રાસિમ અને અંબુજા. અને અનુમાન એ બી છે કે કદાચ આ વર્ષે જો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા વધારે પડતી દખલઅંદાજી ન કરે અને આ બધી કંપનીઓ આર્ટિફિશિયલ કાર્ટેલાઇઝેશન ન કરે, તો એક ભાવ વૃદ્ધિની બી પરિસ્થિતિ તમે આ વર્ષે જોઈ શકો છો. તો એક વ્યૂ છે ઓવરઓલ સેક્ટર માટે સિમેન્ટ પર. આ કંપનીઓ જે ગૌરંગજીએ જણાવી લોંગ ટર્મ એક ફોકસમાં પણ રાખી શકો છો. રાકેશજી,